સાંભળ તારો ઈશ્વર એક જ છે. આમેન, હાલેલુયા. અને એ ઈશ્વર, હાલેલુયા, કે જે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ, હાલેલુયા, એનો ઈશ્વર છે. રાઈટ? એ મારો ને તમારો ઈશ્વર છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો ઈશ્વર. એ રીતે ઈશ્વર પોતાની ઓળખ એ માણસ જાતની આગળ લઈને આવ્યા કરે છે. હાલેલુયા, હાલેલુયા. Praise God. All right. Again, we are going to continue to study from the Gospel of Matthew, chapter 5, verse 43 onwards. અને આપણે ફરીથી માથેની સુવાર્તા 5મો અધ્યાય અને 43મી કલમથી આગળ એનો અભ્યાસ ચાલુ રાખીશું. Yeah. Last Sunday we already studied from verse 42. અને આપણે ગત રવિવારે 42મી કલમનો અભ્યાસ કર્યો. And we are not going to turn to that subject anymore, but let us go into verse 43 and 44 today. અને આપણે એ ફરીથી એનો અભ્યાસ હવે નહીં કરીએ. હવે આપણે 43 અને 44મી કલમ ઉપર ધ્યાન આપીશું. તું તારા પાડોશી પર પ્રીતિ કર ને તારા વૈરી ઉપર દ્વેષ કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂંઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. Right? Jesus Christ again is starting the same way he started in the earlier verses, that you have heard that it was said. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગલી કલમોમાં જે રીતે કહે છે એ રીતે અહીંયા પણ કહે છે કે પહેલા કહેલું હતું એ તમે સાંભળ્યું છે. But now in verse 44 he says, but now I say to you. પણ હું તમને કહું છું એવું You know, very 44મી કલમમાં કહે interesting. He છે. said you have heard something, but now I tell you something else. હા, તમે પહેલા કહેલું હતું એ તમે સાંભળ્યું છે પરંતુ હવે હું તમને કંઈક બીજું કહું છું. You know, Jesus Christ is challenging the people to begin on the journey of thought. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને પડકાર ફેંકે છે કે નવા વિચારો તરફ એ શરૂઆત કરે. Yes, you and I, we must always think on everything that we are doing in this life. હા, અને આપણે જે કંઈ પણ આ જીવનમાં કરીએ છીએ એની વિશે આપણે વિચાર કરીએ છીએ. You know, yes, previously there were so many things that man used to do. અને પહેલાના સમયોમાં ઘણી બધી એવી બાબતો હતી કે લોકો કરતા હતા. For example, let's say chewing and smoking of tobacco. હા, તમાકુ ચાવવું અને એ ધૂમ્રપાન કરવું. It was said that it brings good health. અને એવું પહેલા કહેવાતું હતું કે એ સારું સ્વાસ્થ્ય આપે છે. But now we know that it is a total no-no. અને અત્યારે આપણને ખબર છે કે એ કંઈ કામનું જ નથી. You know, people are warned against tobacco. હા, લોકોને તમાકુની વિરુદ્ધમાં ચેતવવામાં So આવે છે. what our elders were doing was something else. Now science says something else. અને આપણા વડીલો પુરાતન કાળમાં જે કંઈ કરતા હતા એ કંઈક બીજું કરતા હતા, પરંતુ વિજ્ઞાન આપણને કંઈક બીજું કહે છે. In the previous days, the animal fat was very important for people's health, probably. હા, પહેલાના સમયોમાં જે જાનવરોનું જે જાનવરની ચરબી છે એ મનુષ્ય માટે એ સ્વાસ્થ્યદાયક હતી એવું માનવામાં આવતું But હતું. now we know you cannot eat that because you will get high cholesterol and you will die. હા, અને અત્યારે તો તમને ખબર છે કે તમે એ નથી ખાઈ શકતા કારણ કે તમારું કોલેસ્ટેરોલ વધારે જ થઈ જાય અને તમે મરી પણ શકો છો. That is why, even though, yes, the people in the earlier generations were taught something, Jesus says, but now I tell you something else. અને માટે જ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે પહેલાના સમયોમાં તમને કહેવામાં આવ્યું હતું પરંતુ હવે હું તમને કંઈક બીજું કહું છું. You know, it means that Jesus is telling us that we must think, and after thinking, come to a positive conclusion and break ourselves free from the bondages. હા, અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે વિચાર કરો અને વિચાર કર્યા પછી તમે એ હકારાત્મક તારણ ઉપર આવો અને પછી કાર્ય કરો. You know, that is why Jesus says, makes a claim that I have come that you may have life to the fullest. હા, અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું એ માટે આવ્યો છું કે તમને જીવન મળે અને
પુષ્કળ જીવન મળે. Jesus Christ is offering full life today to you and me. અને આજે મને અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ પુષ્કળ એવું જીવન આપે છે. You know, here we see that it was said that you love your neighbor but hate your enemy. અને અહીંયા લખેલું છે તું તારા પાડોશી પર પ્રીતિ કર ને તારા વેરી ઉપર દ્વેષ કર એમ કહેલું હતું. એ But તમે now સાંભળ્યું છે. Jesus teaches that you must love your enemy. પરંતુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખવાડે છે કે તમારે તમારા દુશ્મનો પર વેરી ઉપર પ્રેમ કરવાનો જ છે. And we must bless those who curse you and me. અને મને અને તમને જે કોઈ શ્રાપ આપે એ લોકોને આપણે આશીર્વાદ આપવાનો છે. And those who hate us, we must do good for them. અને જે લોકો આપણો ધિક્કાર કરે છે એમની માટે આપણે ભલું કરવાનું છે. And we need to pray for people who speak evil about our own self. હા, અને આપણી માટે જે લોકો પણ ભૂંડું બોલે છે, આપણી પોતાની જાત માટે જે ભૂંડું બોલે છે એ બધાની માટે આપણે પ્રાર્થના કરવાની છે. What does this teaching of Jesus reflect? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ જે શિક્ષણ છે એ શું દર્શાવે છે? Number one, who taught that love your neighbor and hate your enemy? પહેલી બાબત, કોણે એવું શીખવાડ્યું કે તમારા પાડોશીને પ્રેમ કરો અને તમારા દુશ્મનોને દ્વેષ કરો? It was the religion. એ તો ધર્મ હતો. The religion taught love your neighbor, hate your enemy. અને ધર્મ એવું શીખવાડતો હતો કે પાડોશી પર પ્રેમ કરો અને વેરી ઉપર દ્વેષ કરો. But now Jesus says, I tell you, love your enemies. પરંતુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમને કહું છું કે તમારા વેરી ઉપર પ્રેમ કરો. Pray for them, do good to them. હા, એ લોકો માટે પ્રાર્થના કરો, એ લોકો માટે ભલું કરો. What do you think? તમને શું લાગે છે? What is the reflection over here? અહીંયા શું દર્શાવવા માંગે છે પ્રભુ The ઈસુ? reflection over here is Jesus is God. અને અહીંયા જે આપણને બતાવવામાં આવે છે કે પ્રભુ ઈસુ એ તો દેવ છે, Not lesser than God. ઈશ્વરથી ઓછું કશું પણ નહીં. See, God cannot hate. મિત્રો જુઓ, ઈશ્વર કદી પણ દ્વેષ કરી શકતા નથી. That is a eternal fact that God can never hate. અને એ તો અનંતકાળનું સત્ય છે કે ઈશ્વર કદી પણ દ્વેષ કરી શકતા નથી. And that is why Jesus teaches, I am going to teach you, don't hate your enemies. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે હું તમને શીખવાડવાનો છું કે તમારે તમારા વેરી ઉપર દ્વેષ રાખવાનો નથી. And that is the reason Bible introduces God is love. અને માટે બાઇબલ શીખવાડે છે કે ઈશ્વર એ પ્રેમ છે. અને બાઇબલ ઈશ્વરની ઓળખ આપણને આવી રીતે આપે છે કે દેવ પ્રેમ છે. You see this? A God who is love, he can never hate. અને તમે જુઓ છો મિત્રો, દેવ જે પ્રેમ છે એ કદી દ્વેષ કરી શકતા But the નથી. religion taught, hate your enemies. પરંતુ ધર્મ એવું શીખવાડે છે કે તમારા વેરી ઉપર દ્વેષ કરો. Jesus says, I am not going to follow that line. અને પ્રભુ ઈસુ કહે છે કે એ જે વ્યાખ્યાન છે એને હું અનુસરનારો નથી. Because he cannot. કારણ કે આપણે નથી કરી શકતા You એવું. know, praise God that Jesus is giving his own identity out to the people now. અને મિત્રો ઈશ્વરની સ્તુતિ થાવ કે પ્રભુ ઈસુ અત્યારે લોકોને એમની ઓળખ આપી રહ્યા છે. And that is why, friends, remember, hate is always anti-life. અને મિત્રો માટે જ એ જાણવું જરૂરી છે કે જે દ્વેષ છે એ જીવનની વિરુદ્ધ છે. And the first victim of any hate is the subject himself. અને જે દ્વેષ કરે એને સૌથી મોટો જો કોઈ શિકાર થતું હોય તો દ્વેષ કરનાર પોતે જ છે. You see this? Hate is anti-life, and the first victim of hate is the subject himself. અને જે દ્વેષ છે એ તો જીવનની વિરુદ્ધ છે અને એનો પહેલો શિકાર દ્વેષ કરનાર પોતે જ છે. Now God is the author of life and the source of life. અને હવે ઈશ્વર એ તો જીવનના લખનાર છે અને જીવનના શ્રોતા છે. So how can Jesus teach, hate your enemies? અને પ્રભુ ઈસુ હવે કેવી રીતે શીખવાડી શકે કે તમારા વેરીઓ પર તમે દ્વેષ કરો? That is why this teaching proves to you and me that Jesus Christ is God.
અને માટે જ મિત્રો આ શિક્ષણ એ સાબિત કરે છે મારીને તમારી સામે કે પ્રભુ ઈસુ એ તો દેવ છે. You know, Pilate, he offered Jesus forgiveness. હવે અહીંયા પિલાત એ પ્રભુ ઈસુને એમણે માફીને એમણે ઓફર કરી. You know, but Jesus said, my kingdom is not of this earth. અને માટે અને પ્રભુ ઈસુ એમને પિલાતને પ્રત્યુત્તર આપે છે કે મારું રાજ્ય આ જગતનું નથી. You see this? He said, my kingdom does not belong to this earth. મારું રાજ્ય આ જગતનું નથી. You see this? He is of a different world. હા, તમે જુઓ મિત્રો, એ તો બીજી દુનિયાના છે. He claims divinity. હા, એ જે દૈવિત્વ છે એની ઉપર એ દૈવિત્વ એમનું જાહેર કરે છે. All the teachings of Jesus Christ reflect to you and me that he is God and nothing else. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દરેક શિક્ષણ આપણને એ દર્શાવે છે કે એ ઈશ્વર જ છે, એનાથી વેગળા બીજું કશું જ નહીં. You know, at a time the Jews bought a crown and they tried to make Jesus king. અને એ સમયે યહૂદીઓ એક મુંગટ લાવ્યા અને એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજા છે એવું બતાવવાની એમણે કોશિશ કરી. What happened? અને પછી શું થયું? It is written that Jesus hid himself from them. અને પ્રભુ ઈસુ એ લોકોથી સંતાઈ ગયા. Very interesting. We see kind of Jesus hiding. આપણે બહુ રસપ્રદ છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ જાણે કે સંતાતા હોય એ લોકોથી. But when he was praying in the garden of Gethsemane, અને જ્યારે પ્રભુ ઈસુ ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરતા હતા ત્યારે, and the cup of the Father was before him, અને દેવનો જે પ્યાલો છે એમની સામે હતો, and his perspiration started falling as blood, અને એમનો જે પરસેવો હતો એ તો લોહી નીતરતો હતો, he prayed, અને એમણે પ્રાર્થના કરી, yes Father, if possible remove this cup. હા પ્રભુ, જો શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. But then he says, પરંતુ પછી એ કહે છે, but for this reason I have come. પણ આ કારણથી, આ હેતુથી હું અહીંયા આવ્યો છું. And he gulped the cup of the wrath of God. અને જે દેવનો જે કોપ હતો એનો પ્યાલો એમણે પી લીધો. Can you imagine that? The Jews want to make him king. હા, તમે આ ધારી શકો છો, યહૂદીઓ એમને રાજા બનાવવા ઈચ્છતા હતા. Jesus hides. અને પ્રભુ ઈસુ સંતાયા. But when there is a cup of the wrath of God, પરંતુ જ્યારે દેવના કોપનો પ્યાલો એમની સમ્મુખ આવ્યો, you know, it was all pain, all suffering. હા, એ તો દર્દ અને સહન હતું. It was the very cross, the painful cross. હા, એ તો વધસ્તંભ હતો, દુઃખનો વધસ્તંભ. And beyond the cross there was grave. અને એ વધસ્તંભની પરે તો ત્યાં કબર હતી. Jesus drinks the cup. પ્રભુ ઈસુએ એ પ્યાલો પીધો. Hallelujah. This is our God. હાલેલુયા, આ આપણા ઈશ્વર છે. You know, God who will never hate. ઈશ્વર કદી પણ દ્વેષ કરતા નથી, He કદી પણ can કરવાના never નથી. hate anybody. એ કદી પણ કોઈનો દ્વેષ કરવાના નથી. Friends, He is God of love. મિત્રો, આ તો પ્રેમના દેવ છે. And that is why He chose the cross but not the crown. અને માટે જ એમણે વધસ્તંભ પસંદ કર્યો, મુંગટ નહીં. If He would have been a normal person, જો એ કોઈક સામાન્ય એવી વ્યક્તિ હોત, He would choose the crown. એમણે કદાચ મુંગટ પસંદ કર્યો હોત. But He never chose what He cannot choose. પરંતુ એ જે વસ્તુ એ પસંદ ના જ કરી શકે એમણે ના કર્યું. Why, you know, just think, how can God really approve of hate? હવે દેવ દ્વેષને સમર્થન કઈ રીતે આપી શકે? Even though the religion teaches hate your enemies, ધર્મ એવું શીખવતો હતો કે તમારા વેરીનો દ્વેષ કરો, આમ છતાં પણ, but Jesus says I can never approve of this. પરંતુ પ્રભુ ઈસુ કહે છે કે આને હું કદી પણ સમર્થન ના આપી શકું. You know, friend, God loves you and me. મિત્રો,
દેવ મને અને તમને પ્રેમ કરે છે. As man, we can be at enmity with God, હા, માણસ તરીકે આપણે ઈશ્વર સાથે દુશ્મનાવટ હોઈ શકે છે, but God will never be at enemy with you. પરંતુ ઈશ્વર કદી પણ તમારી સાથે દુશ્મનાવટ નહીં રાખે. You know what was the problem of Jonah? યુના સાથે શું મુશ્કેલી હતી ખબર છે? The problem with Jonah is that he knew God. એની સાથે એ મુશ્કેલી હતી કે એ દેવને ઓળખતો હતો. And he knew that God is God of love. અને એને ખબર હતી કે દેવ એ તો પ્રેમના દેવ છે. And he knew that God is going to forgive the enemies of Israel. અને એને ખબર હતી કે ઇસ્રાએલના જે દુશ્મનો છે એમને દેવ માફ કરી દેવાના છે. And that is why he is trying to take a stand, on behalf of Israel, which seems is anti-God. અને માટે જ એ ઇસ્રાએલના પક્ષમાં પોતાનો હક બતાવે છે ને એવું લાગે છે કે જાણે એ ઈશ્વરની વિરુદ્ધ ગયો. But we know, and God knows his heart. પરંતુ આપણને ખબર છે અને દેવને ખબર હતી એનું હૃદય ક્યાં છે. He was not a disbeliever. He was a great believer in God. હા, એ કોઈ અવિશ્વાસી નતો પરંતુ દેવનો મહાન વિશ્વાસુ હતો એ. There were so many other believers around, but he truly knew God. હા, આસપાસ ઘણા બધા વિશ્વાસીઓ હોઈ શકે છે પરંતુ એ ખરેખર દેવને ઓળખનારો And that હતો. is why God said to Jonah, you must go back. અને માટે જ દેવ યુનાને કહે છે તારે પાછું ફરવાનું જ છે. He arranged for a whale feast. હા, એમણે એક વેલ માછલીની તૈયારી કરી દેવ એમની માટે. Everything so that Jonah will really be able to accept the heart of God. હા, એ બધું ઈશ્વર એટલા માટે કર્યું કે યુના દેવનું હૃદય ક્યાં છે એ પારખી શકે. And so friends, through the whole Old Testament, અને માટે જ મિત્રો આખા જૂના કરાર ઉપરથી God is only trying to tell to you and me ઈશ્વર મને ને તમને એટલું જ કહેવા માંગે છે that even though we think that God have approved it, હા, આપણને એવું લાગતું હોય કે ઈશ્વર દ્વેષને સમર્થન કરતા હોય, but he is proving to mankind પરંતુ એ માણસ જાતને એ પુરવાર કરતા રહ્યા છે through his works in the frame of time. હા, સમયના બંધનમાં રહીને સમયોથી યુગોથી લઈને એ પુરવાર કરતા રહ્યા And છે. now he has come and dwelled among mankind. અને હવે એ માણસ જાતની વચ્ચે માણસ તરીકે જ્યારે એ વસે છે, Jesus Christ teaches that I teach you love your enemies. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને શીખવાડે છે કે હું તમને શીખવું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો. Friends, let us read Acts chapter 17 and verse 29 to verse 30. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય. Why I say that it is God who is trying to work through Old Testament and New Testament. Let's read and see. હા, ઈશ્વર જૂના કરાર અને નવા કરારની સાથે રહીને કેવી રીતે કાર્ય કરે છે જે કહેવા માંગુ છું એ આપણે જોઈએ. હવે આપણે દેવના સંતાનો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે દેવ માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સગડા માણસોને પસ્તાવ કરવાની તે આજ્ઞા કરે છે. Amen. આમીન. You see this? He says that in the olden days, God allowed the foolishness of man to have its own time. હા, પુરાતન કાળમાં ઈશ્વરે લોકોને એમની મૂર્ખાઈ પ્રમાણે એમના સમયોમાં વર્તવા દીધા. But now when Jesus is born, પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મ પામ્યા છે, and now when Jesus has taken the life, taken the sins of all mankind, અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખી માણસ જાતના પાપ લઈ લીધા છે, and he has already died a sacrificial death on the cross, અને હવે બલિદાનનું જે મરણ છે એમણે વધસ્તંભ પર ભોગવી લીધેલું છે, and after paying the penalty of our sins, અને આ આપણા પાપનો જે ખંડન છે એમણે ભોગવી લીધું છે, on the third day he rose again, અને ત્રીજા દિવસે એ ફરીથી ઉત્થાન પામ્યા છે.
Now God wants us to wake up. હવે ઈશ્વર ઈચ્છે છે કે આપણે જાગીએ. Now the times of ignorance are over. હા, અજ્ઞાનતાના જે સમયો છે હવે પૂરા થઈ ગયા છે. And that is why, friends, let me tell you, the times of religion are over. અને માટે જ મિત્રો મને કહેવા દો કે ધર્મનો જે સમય છે એ પણ પૂરો થઈ ગયો છે. Now we are never going to follow religion. હવે આપણે ધર્મને અનુસરવાના નથી. We are followers of God. આપણે દેવને અનુસરનારા લોકો છીએ. We are children of God. આપણે દેવના બાળકો છીએ. We are the disciples of God. આપણે દેવના શિષ્યો છીએ. And God has revealed himself in Jesus Christ. અને દેવે પોતે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમણે ઓળખાવી એ છતાં કર્યા. You know, now most of us are born in Christian family. મિત્રો, તમારામાંના મોટા ભાગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ પામ્યા છો. But in Acts 17 and 30, પરંતુ પ્રેરિતોનો કૃત્યો 17મો અધ્યાય અને 30મી કલમ કહે છે, God says, દેવ કહે છે, એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સગડા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. You see this in verse 30, even we are counted as away from God and idol worshippers. હા, 30મી કલમમાં દર્શાવે છે કે આપણે પણ દેવથી વેગળા હતા અને મૂર્તિ પૂજકો હતા. What it means? એનો મતલબ શું? Every man who doesn't know God, દરેક વ્યક્તિ કે જે દેવને ના ઓળખતો હોય, he falls under the sin and idol worship. એ પાપમાં પડે છે અને મૂર્તિની પૂજા કરે છે. Ignorance of the living God is sin. હા, જીવતા દેવની માટે અજ્ઞાનપણું હોવું એ તો પાપ છે. And so being born in a Christian family does not excuse you and me. અને માટે જ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લેવું એ મારીને તમારી માટે બહાનું ના હોઈ શકે. We all need to have a day of salvation for our own self. હા, આપણી પોતાની જાત માટે તારણનો દિવસ આપણે પોતાને વ્યક્તિગત રીતે હોવો જ જોઈએ. Remember the teachings of the religion and the teachings of God very vastly. હા, ધર્મનું શિક્ષણ અને દેવનું શિક્ષણ એકબીજાથી બહુ વેગળું છે. You and I, we need God. મારે ને તમારે દેવની જરૂર છે. You know, in Psalms 36:9, ગીતશાસ્ત્ર 36મી કલમ અને 36મો અધ્યાય અને 9મી કલમ કહે it is છે, an awesome scripture. એ બહુ મહાન એવી સુવાર્તા છે. It says, in thy light I see light. કેમ કે જીવનનો ઝરો તારી પાસે છે ને તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું. Can I ask him to read it again? કેમ કે જીવનનો ઝરો તારી પાસે છે, તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું. In thy light we see light. તારા અજવાળામાં અમે અજવાળું You જોઈશું. understand, there is no light apart from light of God. હા, દેવના અજવાળાથી વેગળા રહીને બીજું કોઈ અજવાળું નથી If મળી you શકતું. think you have your own light, જો તમને એવું લાગતો કે તમારામાં તમારો પોતાનો પ્રકાશ છે, I tell you it is not light. મને કહેવા દો મિત્રો, એ પ્રકાશ નથી. The psalmist understood that I need your light so that I can see my light. હા, અને અહીંયા એ ગીત શાસ્ત્રી જે હતો એને ખબર હતી અને એને કહ્યું કે હું તારા અજવાળાને ઓળખું છું, માટે મારી પાસે મારું અજવાળું છે. You and I, we all need the light of God. મારે ને તમારે આપણે બધાએ દેવના અજવાળાની જરૂર છે. And that is why Jesus says, you have heard, you must do that way, but I teach you this. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે સાંભળ્યું હતું કે તમારે આ રીતે કરવાનું છે, પરંતુ હું હવે તમને આવું કહું છું. God can be known only if God reveal himself. જ્યારે દેવ પોતાની જાતને છતી કરે ત્યારે જ એમને જાતને પ્રકટીકરણ કરે ત્યારે જ એમને ઓળખવામાં આવે. Many of the men, they think that religion and nature that reveal God. હા, ઘણા બધા લોકો એવું માને છે કે કુદરત અને ધર્મ એ દેવનું પ્રકટીકરણ કરે છે. But let me tell you what it is. પરંતુ મને કહેવા દો કે એ શું છે. You know, in physics there are dimensions. પેલા અલગ અલગ દિશાઓ કહી શકાય. ફિઝિક્સમાં, ભૌતિક શાસ્ત્રમાં અલગ અલગ દિશાઓનો ઉલ્લેખ છે. ઓકે, ઊંચાઈ, જે
ડાયમેન્શન્સ છે, ઊંચાઈ, ઊંડાઈ, લંબાઈ, પહોળાઈ, એની વાત. You know, now physics is talking about, or science is talking about multi-dimensions. અને હવે વિજ્ઞાન એ મલ્ટી ડાયમેન્શન્સની વાત કરે છે. We know at least 2 dimension and 3 dimension. આપણને 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન વિશે ખબર And છે. if there is a 3D movie, most of the people want to go and see that movie. અને હવે જો કોઈ 3D મૂવી હોય તો મોટા ભાગના લોકો એ મૂવી જોવાનું ઈચ્છે. You know why? કેમ? Because it takes you more closer to reality. કારણ કે એ તમને વાસ્તવિકતાની વધારે નજીક લઈ જાય. You know, the religion and the nature are used by God. હા, જે ધર્મ અને કુદરત એ દેવની દ્વારા એમનો ઉપયોગ કરવામાં આવ્યો. Just to spur you and me to seek God. એ મને ને તમને એ દેવને આપણે ઓળખીએ, દેવને શોધીએ, એ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો. That's it, but they never represent God in completeness to you and me. પરંતુ કુદરત અને ધર્મ કદી પણ સંપૂર્ણપણે દેવનું પ્રકટીકરણ મારીને તમારી સમક્ષ નથી કરી શકતું. Only God can be known through God. હા, દેવ દ્વારા જ દેવની ઓળખ થઈ શકે And છે. that is why God in Jesus Christ comes and dwells among men. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવ માણસ જાતની વચ્ચે આવ્યા અને And when વસ્યા. he dwells among men, he says, you were told to do this way and live this way, but now I say, live this way. અને માટે જ એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપે કહ્યું કે તમને કહેવામાં આવ્યું છે કે તમારે આ રીતે કરવાનું છે, પરંતુ હું તમને કહું છું કે તમારે આ રીતે કરવાનું છે, આ રીતે જીવવાનું છે. And so, friends, take Jesus very seriously, માટે જ મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ ગંભીરતાથી લઈએ. because all his teachings કારણ કે એમના દરેકે દરેક બધા જ શિક્ષણો reveal that he is God. એ પ્રકટીકરણ આપે છે કે એ તો દેવ છે. That is why, friends, let us be motivated by religion, અને માટે જ મિત્રો ધર્મ દ્વારા આપણે ઉત્તેજન પામીએ, by the nature around, હા, કુદરત દ્વારા આપણે ઉત્તેજન પામીએ. and that motivation is to seek God wholeheartedly. અને એ ઉત્તેજન તો પ્રભુ ઈસુને દેવને શોધવા માટે સંપૂર્ણ હૃદયવાળું હોવું Because જોઈએ. Bible says, કારણ કે બાઇબલ કહે છે, seek the Lord when he may be found. હા, દેવ જ્યાં કંઈ મળી શકે ત્યાં એને શોધો. હા, શોધો તો તમને દેવ મળશે. You know, this is very important. અને આ બહુ અગત્યનું છે, And God મહત્વનું has છે. used religion and the nature around and ourselves to spur us to seek God. અને માટે જ આપણને ઉત્તેજન આપવામાં આવે છે, ધર્મને, કુદરતને, ને આપણે બધા ભેગા થઈને દેવને શોધીએ. So let us not be fooled by thinking that we see the light in our own light. અને માટે જ મૂર્ખ ના ઠરીએ એવું વિચારવાથી કે આપણે આપણા પોતાના અજવાળાથી અજવાળું જોઈ Or શકીશું. we see the light in the religion, in the light of the religion. આપણે ધર્મના અજવાળાથી આપણે અજવાળું જોઈ શકીશું એવું ના વિચારીએ. Or we see the light in the light of the nature. આ કુદરતના અજવાળાથી આપણે અજવાળું જોઈ શકીશું એવું ના માનીએ. As David says, in your light I see the light. દાઉદ જે રીતે કહે છે કે તારા અજવાળામાં અમે અજવાળું જોઈએ છીએ. Amen. આમીન. Hallelujah. Let's all be blessed. Let's pray. હા, આપણે આશીર્વાદ પામીએ અને પ્રાર્થના કરીએ. Amen. થોડોક સમય આપણે દરેક જણ આપણા હૃદયની અંદર ઈશ્વરની આગળ પ્રત્યુત્તર લઈને જઈએ. અને જો હજુ તારણનો દિવસ મારા અને તમારા જીવનમાં આવ્યો નથી તો આજે ઈશ્વર વિશે વિચાર કરીએ. કારણ કે આજનું શિક્ષણ દ્વારા ઈશ્વરે આશા રાખે છે કે આપણે વિચારો પર આપણે વિચારોની શરૂઆત કરીએ. ઈશ્વરને શોધીએ, કારણ કે ઈશ્વર વચન આપે છે કે જો તમે શોધશો તો એ તમને મળશે. સ્વર્ગમાં અમારા પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. ઓલા પ્રભુ તમારા વચનોને માટે
ને વાલા પ્રભુ તમે અમારી સાથે વાત કરી, વ્યવહાર કરી તેના માટે. ને વાલા પ્રભુ તમે આજે સર્વ માણસો સર્વ જગાએ પસ્તાવો કરે. હા પ્રભુ, હવે ઇગ્નોરન્સના દિવસો પ્રભુ એ પૂરા થયા છે એવું તમે જાહેર કર્યું છે. ઓ પ્રભુ, હવે ઇગ્નોરન્સ ઓફ ધ લો ઇઝ નો એક્સક્યુઝ. લા પ્રભુ, એ અમને લોકોને કહેવામાં આવશે. ત્યારે વાલા પ્રભુ અહીં બેઠેલા દરેક જણ પ્રભુ અમે તમને શોધીએ, કારણ કે પ્રભુ હજુ સમય છે કે જ્યારે તમે કૃપા પર કૃપા અમારી ઉપર થવા દો છો. પ્રભુ આજે જમીમાં એની સાક્ષી આપી. પ્રભુ એ દીકરીના જીવનની અંદર તમે તારણ લાવ્યા, અમે તમારો આભાર માનીએ છીએ. એ તારણ માટે પ્રભુ 2000 વર્ષ પહેલાં તમે પ્રભુ વધસ્તંભ પર એના જીવનને, એના સર્વ પાપ તમારા માથે લીધા. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પ્રભુ અમારા પણ પાપ તમે તમારા માથે લીધા છે. અમારા સર્વના પાપોની માફી પ્રભુ તમે આપવાને માટે તમે અત્યારે તત્પર છો, તૈયાર છો. જો પ્રભુ અમે સ્વીકારીશું તો એ માફી અમારી બને છે. પ્રભુ ડાપણનું હૃદય અમને આપો. પ્રભુ જેમ સોલોમન રાજા કહે છે એમ, સુલેમાન કહે છે એમ, કે પ્રભુ એવા અમને અમારા દિવસો એવી રીતે ગણતા શીખવો. આઈ મીન સામિસ્ટ કહે છે પ્રભુ, તો અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. ઓ પ્રભુ મદદ કરો. કાંઈ બેઠેલા દરેક અને હું પોતે અમે સર્વ અને દુનિયાની પીઠ ઉપર વસતા સર્વ લોકો પ્રભુ તમારો અંગીકાર કરે. આભાર માનીએ છીએ. અહીં બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો, તમારી કૃપામાં રાખો. આજે અમારા ઓર્ફનેજના બાળકો બધા જ આવ્યા છે, બધાને માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ગ્લોરીના દાદા આવ્યા છે, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હવે તમારા હાથોમાં સોંપાયા છે અમારા દરેક જણના અભ્યાસને, પ્રભુ દરેકના બિઝનેસને. આવતીકાલથી સ્કૂલો ચાલુ થવાની છે, દરેકના બાળકોને, દરેક બાળકોને, પેરેન્ટ્સને મદદ કરો, એ મારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાયા છે પ્રભુ. અમારા મધ્યે જો કોઈ બીમાર છે, અમારા કુટુંબોમાં કોઈ બીમાર છે, વૃદ્ધાવસ્થાને કારણે કે બીમારીને કારણે, પ્રભુ તમે તમારો સ્પર્શ કરો, તમે તમારું સાજાપણું આપો, તમારો મહિમા તમે જાહેર કરો, એવી અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Praise God and God bless you all. Right? Glory, you want to introduce your Dada? Yeah, we welcome you in Burning Bush. શું નામ છે બોલ? ફૂલમસી દાદા છે. એ તો બહુ પહેલાં બર્નિંગ બુશમાં રેગ્યુલર આવતા હતા, પછી બીમારીના લીધે બંધ થઈ ગયા. યા પણ અહીંયાથી અંધારું પડે છે, મને બરાબર દેખાતું નથી અહીંયાથી. રાઈટ? એનીવે, વી ગોડ બ્લેસ યુ દાદા. આમેન. બધા બાળકો ઊભા થશો. આશીર્વાદ હોમના, બ્લેસિંગ હોમ. આમેન, આમેન. રાઈટ? આ બધા છે, બધાને માટે પ્રાર્થના કરજો. આ વખતે તો બધા વધારે આવવાના છે ને વધી ગયા જ છે ઓલરેડી. કેટલા છો ટોટલ? 11 છે. સરસ સરસ સરસ. અને હજુ વધારે થવાના છે. આમેન, આમેન. પ્રે ફોર ધેમ. ઓલરાઈટ? ગોડ બ્લેસ યુ ઓલ. ઓલરાઈટ? કોઈ પહેલી વાર આવ્યું છે, નવું છે અહીંયા? ઓકે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.